વાત કરીએ વડોદરાની તો સાબરમતી એક્સપ્રેસના ડબ્બા ઉતારી પાડવાનો મામલો કે જ્યાં 22 ડબ્બા પટરી પરથી ઉતરી પડવાનો મામલો સામે આવ્યો હતો, જ્યાં પરિવારજનો સાંસદ ડોક્ટર હેમાંગ જોશીને કલેક્ટર ઓફિસમાં મળ્યા। હેમાંગ જોશીએ મુસાફરો સાથે વિડીયો કોલ ઉપર વાત કરી, જ્યાં યાત્રીઓને સ્પેશિયલ ટ્રેન મારફતે વડોદરા લાવવામાં આવ્યા। हमारा साथी मित्र वकील मित्र भौमिकभाई शाह ने एमना स्वजनों वाराणसी में हता। एमनी बेन अहींया मृत्यु पामता एमने जाण थता तात्कालिक जे ते ट्रेन साबरमतीना माध्यमथी वडोदरा परत थया हता। रस्तामां ट्रेननी दुर्घटना थई त्यारे भौमिकभाईनो मने फोन आवता के उमंगभाई आवी परिस्थिति सर्जाई छे। तात्कालिक अमे माननीय सांसदश्रीनो संपर्क कर्यो। माननीय सांसदश्री द्वारा ए लोकोनी चिंता करी અને નહીં એ પરિવારની ફક્ત વડોદરાના અને ગુજરાતના જેટલા પણ લોકો યાત્રાળુઓ જે ટ્રેનમાં હતા એમની ચિંતા કરી અને એમને મંત્રાલય સાથે ચર્ચા કરી અને લોકોને વડોદરા અને ગુજરાત પરત લાવવા માટે થઈને એક સ્પેશિયલ ટ્રેનની આયોજન કર્યું અને એના માધ્યમથી એ સ્વજનો આજે વડોદરા અને ગુજરાત આવવા માટે પરત ફરી રહ્યા છે। આ સાબરમતી એક્સપ્રેસની જે દુર્ઘટના થઈ, કોઈ શાર્પ ઓબ્જેક્ટ દ્વારા ટ્રેનને ઓબસ્ટ્રક્ટ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો અને એને કારણે ટ્રેનના ઘણા પાટા ટ્રેન પોતે પાટા પરથી ઉતરી ગઈ, ઘણા ડબ્બાઓ, અને એને કારણે આ દુર્ઘટના જે સર્જાઈ તેની અંદર તમામ યાત્રિકો સુરક્ષિત છે। જેવી આ દુર્ઘટનાનું સર્જન થયું ત્યારથી રેલવે મંત્રાલય અને આપણી લોકલ ડિવિઝન ઓફિસના સંપર્કમાં અમે આવી અને આ બાબતે વધારે માહિતી મેળવતા એવું ખબર પડી કે ગુજરાતના જેટલા પણ આ ટ્રેનની અંદર યાત્રિકો છે એમાં સૌથી વધારે વડોદરાના યાત્રિકો છે અને તમામ યાત્રિકોને સ્પેશિયલ ટ્રેન મારફતે આજે મોડી રાત્રે વડોદરા